લીંબડી મોટા મંદિરે દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાંથી માહોલ બન્યો ભક્તિમય। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા ઐતિહાસિક સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિરે દ્વિતીય પાટોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું। પાટોત્સવ નિમિત્તે ધ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ, મહાપ્રસાદ, બ્રહ્મભોજન તેમજ સત્સંગ સભા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો। આ તમામ ધાર્મિક કાર્યક્રમો લીંબડી મોટા મંદિરના મહંત શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયા હતા। મહંતશ્રીએ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના મૂલ્યો, સંસ્કાર અને સમાજમાં ધર્મની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડી દ્વારા સતત વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે। આ પ્રસંગે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય ધનરાજ કૈલા, શંકરલાલ દલવાડી, કૃષ્ણસિંહ રાણા, રઘુભાઈ પટેલ, સહદેવસિંહ રાણા, મહાવીરસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા, ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાડા સહિત અનેક આગેવાનો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં સનાતન ધર્મની રક્ષા અને જાગૃતિ માટે વિશેષ યાત્રા સંઘના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી। આ યાત્રા શામળાજીથી પ્રારંભ થઈ સોમનાથ ખાતે સમાપન થઈ હતી। આ યાત્રામાં જગતગુરુ શંકરાચાર્ય, ગુજરાતના નામી અનામી સાધુ સંતો, રાજકીય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જય શ્રી ગોપાલ। સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડીનો નૂતન મંદિરનો આજે દ્વિતીય પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। અમારા ખૂબ જ હરિભક્તો ભાઈ બહેનો છે, પરંતુ સીમિત અવસ્થામાં એટલા માટે કે સામેના ભાગમાં બાલકૃષ્ણ ભવનનું ડેમોનેશન ચાલી રહ્યું છે, એટલે વધારે કોઈને બોલાવ્યા નથી। પરંતુ 71 ફૂટ ધ્વજાદંડનું પૂજન, યજ્ઞ સાથે આયોજન ખૂબ જ સારી રીતે પૂરું કરવામાં આવ્યું છે। મોટા મંદિર સનાતન ધર્મ માટે, સનાતનની રક્ષા માટે 24 કલાક બધાની પોતાની તન, મન, ધનની શક્તિથી કામ કરી રહ્યું છે। સામેના ભાગમાં બાલકૃષ્ણ ભવનમાં અમે 1500 માણસ બેસી શકે એવો કથા હોલ, મહેમાનો માટે, સંતો માટે આવાસ 20 રૂમ અને 10 બેડની ઓપીડી હોસ્પિટલ એનું આયોજન કર્યું છે। અને એ આયોજનના જાહેરાત પણ આજે થઈ છે અને હવે ધીરે ધીરે એની બધી આગળની વ્યવસ્થા થશે। રોટલો અને ઓટલાની જે આપણી સંસ્કૃતિ છે, મોટા મંદિરમાં 200 વર્ષથી ક્ષેત્ર ચાલે છે, પણ અત્યારે અમે ખૂબ એને વિકાસ કરીને નાનામાં નાનો માણસ રાત્રે 12 વાગે આવે તો પણ ભૂખ્યો ન જાય એની વ્યવસ્થા કરીએ છીએ। નાના બાળકો, સાધુ બ્રાહ્મણના દીકરાઓને સંસ્કૃતથી લઈને વેદ વેદાંત સુધી ભણાવવાનું કામ અને શિક્ષણ અને આરોગ્ય માટે આદિવાસી એરિયામાં જે બિછોડેલા આપણા ભાઈઓ બહેનો છે એની દરેક પ્રકારના ઉત્કર્ષ માટે મોટા મંદિરના સમસ્ત સેવક પરિવાર, ટ્રસ્ટીશ્રીઓ રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે, એનો આનંદ છે। આવતા પાટોત્સવમાં કદાચ ભગવાન જગતગુરુ શ્રીજી મહારાજની કથા પણ શક્ય બને અને આખું લીંબડી વળી પાછળ ધર્મના રંગે રંગાય એ ભાવના સાથે લીંબડીની આસપાસની બધી જનતાને હું ખૂબ ખૂબ પાટોત્સવ નિમિત્તે શુભકામના આપું છું। બધાને જય સિયારામ, જય શ્રી ગોપાલ। હા, સાથોસાથ એક નવી જાહેરાત કરતાં મને આનંદ થાય છે કે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે અને જાગૃતિ માટે શામળાજીથી, જ્યાં ગુજરાતની આપણી બોર્ડર છે, શામળાજીથી દ્વારકાધીશ અને સોમનાથ દાદાના સાનિધ્યમાં 1008 ગાડીના કાફલા સાથે 5000થી વધારે ભાઈઓ બહેનો સંકીર્તન કરતાં રામ નામ લેતા 8 દિવસે વચ્ચે રોકાતા દરેક ગામ, જેટલા ગામ વચમાં આવે ગામમાં સંકીર્તન, પ્રભાત ફેરી કરતાં અમે જવાના છીએ। કોઈ પણ હેતુ નહીં, હેતુ માત્ર વિશ્વ કલ્યાણનો અને હેતુ માત્ર સનાતનને ઉજાગર કરવા માટેનો છે। બધા જ શ્રેષ્ઠ સંતો, રાજકીય મહાનુભાવો, ગુજરાત સરકારથી લઈને સાધુ સંતો બધા જ આ યાત્રામાં ખૂબ જ ભાવપૂર્ણ સ્થિતિમાં જોડાવાના છે। બધાને આમંત્રણ આપવાનું છે અને બધા ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। દિવાળી પછીનો જે સમય નક્કી થશે, મોટા સંતો અને રાજકીય મહાનુભાવો જે સમય આપે એ તારીખ હવે પછીના સમયમાં અમે નક્કી કરશું।